છગ્ગો છગ્ગો મીતુ તું મેચ રમ. ગુડ મોર્નિંગ મીતુ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. સવાર પડી ગઈ છે, સવારના 8 વાગ્યા છે. મીતુને જવાનું છે ટ્યુશન. થોડું વહેલા છે એટલે મીતુ રોવા ના પાડે ટ્યુશન જવાની. પણ આપણા ઉઠાડીને મોકલવાના છે ટ્યુશન. હવે જશે તો તૈયાર થઈ જશે. ચા પી લીધી છે, ભગવાનના દર્શન કરીએ આપણે અને હવે આગળ વધીએ. મીતુને મૂકવા જઈએ ટ્યુશન. એક્ટિવા સ્ટાર્ટ કરી દીધું હો. મીતુ સાહેબ આવશે હવે. હોવી ઉધી બકા લેવડો બેગ ચો છે તમારી મીતુ બેગ ચો છે બકા લેવડો મીતુ ઉધી મીતુ તૈયાર થઈ જાય. બેગ બેગ લઈ આવી ગયો મારો વાઘો. ચલો ઘરે આવી હવે મીતુ મૂકીને પાછા. મીતુ મૂકીને ઘેર આવી ગયા આપણે. નાહી ધોઈને તૈયાર થઈ જઈએ. પપ્પા જય માતાજી. પપ્પા ઉઠીને તૈયાર થઈ જાય. હવે પૂજા કરશી આપણે. હવે તૈયાર થઈ જઈશું ફટાફટ. નહીં તૈયાર થઈ ગયા આપણે. મીતુ હજુ ટ્યુશન જ છે. આપણે હવે ચા બા પી પછી નીકળીશું ફેક્ટરી. ચા બની ગઈ છે, હવે જવાનું જ છે આપણા ફેક્ટરી. ભગવાનના દીવા આરતી થઈ ગયા છે. આપણે હવે જવાનું સિવિલ ઇન્જેક્શન લેવા માટે. ઇલાડી કરડી દે. તમે આગળના બ્લોગમાં જોઈ શકો તો સિવિલ પેલા ઇન્જેક્શન લઈ આવ્યા છીએ. 4 ડોઝ છે ટોટલ. 4 પૂરા કરવાના છીએ. આપણે આયા જહુ માતાજી મંદિરે. હવે આપણે જઈશું સિવિલ, પછી જઈશું ફેક્ટરી. ન્યુ કોમ્પ્લેક્સ બન્યું. આપણે હાઈ સ્કૂલમાં ભણતા 8, 9, 10 અહીંયા કરેલું છે. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ. આપણે પહોંચ્યા જીઈબી સિદ્ધપુર. અચ્છા, કેન્સર હોસ્પિટલ. એના બાજુ સિવિલ જનરલ હોસ્પિટલ છે. આપણે જવાનું સિવિલ જનરલમાં. બિલાડી કરડી હતી એના માટે જવાનું. એટલે કે ઊંચો કર્યો તો. પહોંચી જઈએ આપણે. આવી જઈએ આપણે જનરલ હોસ્પિટલ સિદ્ધપુર. તાત્કાલિક સારવાર થઈ જાય. નો પાર્કિંગ. ઉપર સિદ્ધપુર સિવિલ. ઇન્જેક્શન આપણે લઈ લીધા. હવે આયા છીએ પોસ્ટમાં. એક ભાઈ આવે એમને મળવાનું હોય. મળીને એફડી કરાવવાની છે. તો કટાઈને આપણે નેકળથી જીઆઈડીસી સિદ્ધપુર. પેલા ભાઈ હજુ આયા નહીં. બિંદુ સરોવર મળવાના આપણા. તેઓ કોમ પટાઈ પછી નીકળવાનું આપણા એઆઈડીસી. આપણે આવી જાય બિંદુ સરોવરના પુલ ઉપર. ગોલ્ડ બધું વસ્તુ સિદ્ધપુરનું મંદિર છે. ફેક્ટરી ઉપર ચા બનાવીએ ભાઈ પપ્પાએ.
આ ચા પીવી. આ કેટલી ચા બનાવી છે? ચા પીવી. આપણે ચા આપણા માટે આવી જઈએ. ચા પીએ હવે શાંતિથી. આપણે હજુ ફેક્ટરી છીએ. આ પાછળ કચરો પડ્યો તો બધો હળગાવી દીધો. જબરજસ્ત હળગા. પાછળ બધું ગંધાતું હતું. ભાઈ બહુ જબ્બર હળગા. આજુબાજુની બીક લાગે કોનું હળગા ના. આપણે જોડે જ ઉભા છીએ. ચાલુ જ છે. નીકળાઈએ ઘેર. બપોર પડી ગઈ 12:30 થયા. લાગી છે ભૂખ. આપણા જોડે આવી ગયો બાઈક લઈને જવાનું આજ ટાઈગર ચોક જાય. કેટલો તડકો પડ્યા. ગાડી લઈને આવવું પડશે. હાઈવે પર આયા હવે. કેટલાય છે ઘેર. દસ તદી લીધો હવે. તડકો મળે. હા રાજભાઈ ઢાબા. ઘેર આવી ગયા આપણે. મીતુ સાહેબ મોબાઈલ ફેર દઉં. સ્કૂલમાંથી ઘેર આવતા રહ્યા. ખાવાનું હવે તૈયારી થઈ જઈએ. બટાકાની સબ્જી બનાવીએ. બટાકા ખાવાના આજ. ખળાઈ રહી ને ભાવતું બટાકા તો ખાઈ દાન ગેમ છો બજરંગબલી જો મીતુ બજરંગબલી તે કરક જાતે કોનો ફોટો મી તો આરે અંદર મોબાઈલમાં તા મમ્મી મોબાઈલમાં પપ્પાનો એક બે ડુંગળી નો છે સારું. હો મને નહીં આવડતું યાર. શું મને નહીં આવડતું નહીં આવડતું યાર. ચોળી તને આવડે? નહીં આવડતું. કોને કરી આપી? તું ખાઈ એમ કે તું ખાઈ લે તો કરી આલો એ. હો ના પેલા ખાઈ લો પછી નાખો તો યાર. દાદી એમ કહે કે થોડું ખાય ને પછી કરી આલ છે. આવી ગયો ને તું હજુ ખાવાનું બાકી ને આવી ગયા જો આ બધું કોક મોકલાજો બધાને. આ સ્નેપમાં છો હાલે હો ને સ્નેપ બંધ કરી દે તું બંધ કરી દે. સના બટાકા પોળી ગેમ ઓવર થઈ ગઈ આઉટ થઈ ગયા. ચો રમવાનું એ રીતે રમવાનું. શાક હાલજે હો. હા ના બસ આવી ગઈ એ સબ્જી સાથે છે તીખી સેવ આ વડો સ્નેપ રમો. બપોરના 2 વાગ્યા ભાઈ નીકળાઈએ આપણે. થોડો માલ લેવાનો છે બીજી જગ્યાએથી આપણે ભરાવાનો પાટણ. એક્ટિવા લઈને ભાઈનું ઘર છે. બીજો રસ્તો છે આપણા ખેતર વાળો રસ્તો ત્યાંથી જવાનું. ચાય બનાવ ચાય. પપ્પા ચા બનાવી આ ભાઈ ફોન કરી ચાય બનાવ બીજી વખત. વેપારી આય કોમ ચાલુ મશીન હાલ બંધ થાય થોડી વાર માટે.
પપ્પા ચા બનાવે ના ચા નહીં પીવી. નીકળી જાય આપણે ફ્લોરા હોટલ કણ ઊભા છીએ. એક ભાઈ આવા પૈસા લેવાના એના ભાઈના જોડેથી ડિલિવરી કરી હતી ને. ફેક્ટરીથી આજ લેટ થઈ ગયું છે. હું હાથ થઈ જાય હવે ઘેર જઈએ. રસ્તામાંથી સબ્જી મંગાવી. આજ ઘરે જઈને ચણા મસાલા પનીર ભુરજી ખાવાની છે. સાંજના વાગ્યા 7:30. સાંજના વાગ્યા 7:30. મેચ ચાલુ હે. આ તો જમવાનું બહાર છે. મેચ જોઈ જવાની જમે જવાનું. કેવું મીતું આપણે બહાર ખાવાનું આજ તો. તું ખાઈ છગ્ગો છગ્ગો મીતું તું મેચ રમવા જવાનો હોય છે જ રમે. આ ઈશાન કિશન જેવું રમે. હા 2 સબ્જી હી એક પનીર એક ચણા મસાલા. હા મીતુ સાહેબ અમારા સાથે ખાઈ લઈએ આજ ફટાફટ. મેચ ચાલુ હે. હા પાણી લેતા આવો. પાણી લેવા જાય મીતુ. મેચ જોઈએ સામે મેચ ચાલુ. પપ્પાને તો ઉતાવળ આવી ખા બેઈએ થાળી લઈને. રાતના 9 વાગ્યા છે. હવે અમે મીતુ બધા જઈએ મોટા પપ્પાના મીતુના મોટા પપ્પાના ઘરે એટલે કે દિલીપભાઈના ઘેર. એક્ટિવા ચાલુ કરી દીધું છે. હવે હેડીએ જ છીએ. તમે કોઈ મીતુ લાઈટો માર કરો. મીતુ લાઈટો મારા ચોકમ પડ્યો તો. હા મીતુ કહેતો ખરા ચોકમ પડ્યો તો પોય. સાયકલ એમ પડતો તું હેડ તો જતો હતો. દોડ પટાક દે ને ચે બિહારી મામા પેલા આપણે નતો બિલિયા એટલે કુના ઘેર દુકાને નતો ઉભો પેલી ચી પેલા નતો બેઠો છોકરો બેઠો તો પણ નો અમે મજે બે મસ્તી કરતો તો. તમે રીવ બે એટલે કોનું ઘર હતું એ રી એ બિહારી મામાનું ઘર હતું. એ બિહારી મામા નોમ હશે કે બિહારી મામા જ નોમ હો યાર નોમ બીજું નહીં. જમી મામા પછી હા તો જમી મામા ને કહી હતો બિહારી મામા તો કહેવાના આવું એ અમાર સીવન મારવા દે આમાં આવું ને એમ પહોંચાવા નહીં આપણો લાપન લાપા જીવા આપણો જોઈ આજે આપણી જે બરાબર એ અમે એ આવશું હોમવાળા જોજી હોમવાળા જોઈએ એ હાઈ જો એ હોમવાળો એ મારવા ના આપણે યુવત મારવા નહીં યુવતમાં રમવા આવતા એ જો શિક્ષ આપી कवच के ऊपर से सोचा કઈ રમ્યો હા કઈ રમ્યો ઇન્ડિયા મેચ જીતી ગયા છે. મેચ ચાલુ છે. બધા બેઠા છે. જોરદાર મેચ હતી ભાઈ. બધા કોમેન્ટ્રી બધા પ્રેક્ષક લોકો બધા આવી ગયા છે. ઓન અલગ જ ચાલે પાવું. હા ઓન અલગ જ ચાલે. मैं तो कह रहा हूँ अक्षय पटेल की भी उसमें योगदान डाल दीजिए क्योंकि आज उन्होंने हमें कुछ मैचिंग दिखाया है. इंडिया विन
final year student of LP. એની સાથે અમારો બ્લોગ પૂરો થાય છે. અમારો બ્લોગ ગમે તો તમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જય માતાજી. જય માતાજી. ભાઈ જય માતાજી. LP.